વૈશ્વિક તણાવ અત્યારે યુદ્ધની પરિસ્થિતિ ઊભી થઈ ગઈ છે ઘણા બધા દેશોની વચ્ચે આ યુદ્ધનો જે આખો માહોલ ચાલી રહ્યો છે ઈરાનના રાષ્ટ્રપતિ છે તેઓએ અત્યારે એક જાહેરાત કરી છે હવે પાડોશી દેશો પર હુમલો કરવામાં નહીં આવે ઈરાનના રાષ્ટ્રપતિએ હાલના દિવસોમાં જ પાડોશી દેશો પર થયેલા હુમલાઓ બદલ માફી પણ માંગી છે પણ જો પાડોશી દેશોની ધરતી પરથી તેમના પર હુમલો કરવામાં આવશે તો વળતો જવાબ આપવામાં આવશે અમેરિકા દ્વારા એવી જાહેરાત કરી દેવામાં આવી કે આજે રાત્રે ઈરાન પર અત્યાર સુધીનો સૌથી મોટો છે એ હુમલો કરવામાં આવશે। નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા, તમે જોઈ રહ્યા છો ઓવર રાજકોટ। વૈશ્વિક તણાવ અત્યારે યુદ્ધની પરિસ્થિતિ ઊભી થઈ ગઈ છે ઘણા બધા દેશોની વચ્ચે આ યુદ્ધનો જે આખો માહોલ ચાલી રહ્યો છે ઈરાન, ઇઝરાયલ, અમેરિકા, તેને લઈને અત્યારે ફરી એકવાર સમાચાર સામે આવ્યા છે। ઈરાનના રાષ્ટ્રપતિ છે તેઓએ અત્યારે એક જાહેરાત કરી છે હવે પાડોશી દેશો પર હુમલો કરવામાં નહીં આવે આ રીતની વાત અત્યારે ઈરાનના રાષ્ટ્રપતિએ કરી છે। ઈરાનના રાષ્ટ્રપતિએ હાલના દિવસોમાં જ પાડોશી દેશો પર થયેલા હુમલાઓ બદલ માફી પણ માંગી છે। તેમણે એ પણ કહ્યું છે કે ઈરાન હવે પાડોશી દેશો સાથે કોઈ પણ પ્રકારનો તણાવ છે એ વધારવા નથી માંગતું, પણ હા, ભવિષ્યમાં આવા હુમલાઓ ટાળવાનો પૂરતો પ્રયત્ન કરવામાં આવશે, પણ જો પાડોશી દેશોની ધરતી પરથી તેમના પર હુમલો કરવામાં આવશે તો વળતો જવાબ આપવામાં આવશે। આ રીતનું ઈરાન દ્વારા છે એ વાત કરવામાં આવી છે। આ જ દરમિયાન યુએસ ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસન્ટે શનિવારે વાત કરતા એવું જણાવ્યું છે કે હવે આજે રાત્રે ઈરાન પર અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો કરવામાં આવશે। અમેરિકા દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે। ઈરાન દ્વારા માફી માંગવામાં આવી અને હુમલો છે રોકવાનો પ્રયત્ન કરવામાં આવ્યો, પણ અમેરિકા દ્વારા એવી જાહેરાત કરી દેવામાં આવી કે આજે રાત્રે ઈરાન પર અત્યાર સુધીનો સૌથી મોટો છે એ હુમલો કરવામાં આવશે। આ હુમલાનો હેતુ એ જ છે કે ઈરાનના જેટલા પણ મિસાઇલ લોન્ચર્સ છે અને મિસાઇલ બનાવતી ફેક્ટરી છે તેના પર નોંધપાત્ર છે તે નુકસાન પહોંચાડવામાં આવશે અને એ જ વસ્તુને ટાર્ગેટ રાખીને આ હુમલો કરવામાં આવશે અને આ કાર્યવાહીથી ઈરાનની મિસાઇલ ક્ષમતા નોંધપાત્ર રીતે નબળી પડી શકે તેમ છે। શુક્રવારે મોડી રાત્રે ઇઝરાયેલે તહેરાનના મહેરાબાદ એરપોર્ટ પર હવાઈ હુમલો કર્યો, જેના કારણે આગ અને ધુમાડાના ગોટે ગોટા પણ નીકળી ગયા હતા। 28 ફેબ્રુઆરીથી આ યુદ્ધ શરૂ થયું છે। અત્યાર સુધીમાં ઇઝરાયલ સહિત મિડલ ઇસ્ટના 13 દેશોને ઈરાને નિશાન બનાવ્યું છે। આ દરમિયાન દુબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઈરાને મિસાઇલ હુમલો કર્યો હતો। ફ્લાઇટ ટ્રેકિંગ વેબસાઇટ મુજબ દુબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કેટલાક વિમાનો આકાશમાં ચક્કર લગાવી રહ્યા છે, જ્યારે કેટલાકને અન્ય એરપોર્ટ તરફ ડાયવર્ટ કરવામાં આવ્યા હતા। એટલે દુબઈની પરિસ્થિતિ પણ આપણે જોઈ ચૂક્યા છીએ કે કઈ રીતે દુબઈ પર પણ હુમલો કરવામાં આવ્યો હતો। યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે ઇઝરાયલ આશરે 151.8 મિલિયનના શસ્ત્રો અને લશ્કરી સહાયને મંજૂરી આપી છે। ઇઝરાયલને આટલી મંજૂરી આપી દેવામાં આવી છે। વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ જણાવ્યું છે કે ઇમરજન્સીના કારણે આ લશ્કરી સાધનો અત્યારે તાત્કાલિક જરૂરિયાત બન્યા છે અને ઇઝરાયેલી મીડિયા આઉટલેટ વિનંતી અનુસાર કટોકટી પેકેજમાં 12,000 BLU 110 AB બોમ્બ, લોજિસ્ટિકલ સહાય અને અન્ય સહાયક સેવાઓનો તેમાં સમાવેશ કરવામાં આવ્યો છે। ખાસ વાત કરીએ તો વોશિંગ્ટન પોસ્ટ દ્વારા અમેરિકા અધિકારીઓના હવાલાથી એવી પણ માહિતી સામે આવી છે કે રશિયા ઈરાનને એવી ટાર્ગેટિંગ ઇન્ટેલિજન્સ આપી રહ્યું છે જેનાથી તે અમેરિકી સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવી રહ્યું છે। એટલે ઈરાનને જે એક મદદ પૂરી પાડવાની વાત છે એમાં અત્યારે રશિયાનું નામ સંભળાઈ રહ્યું છે કે રશિયા છે એ જ બધી માહિતી તેમને આપી રહ્યું છે અને રશિયાના જંગ દરમિયાન ઈરાનને ગુપ્તચર મદદ આપી રહ્યું છે। મોસ્કોએ ઈરાનને મિડલ ઇસ્ટમાં હાજર અમેરિકી યુદ્ધ જહાજો અને સૈન્ય વિમાનોના લોકેશન સાથે જોડાયેલી માહિતી પૂરી પાડી હતી। આ રીતની વાત અત્યારે રશિયાનું નામ લઈને એ પણ સમાચાર સામે આવી રહ્યા છે। બીજી તરફ મોસ્કોએ પણ એવું કહ્યું છે કે ઈરાન અને રશિયાના અધિકારીઓ સંપર્કમાં છે, જોકે રશિયા તહેરાનને કે ગુપ્તચર કે સૈન્ય મદદ આપી રહ્યું છે તે અંગે કોઈ પણ પ્રકારની સત્તાવાર માહિતી હજુ સામે નથી આવી। ઈરાનનું એક યુદ્ધ જહાજ IRIS લાવાન ભારતના કોચી બંદર પર રોકાયેલું છે। એએનઆઈ અનુસાર આપણે જો વાત કરીએ તો ઈરાને 28 ફેબ્રુઆરીએ ટેકનિકલ ખામી સર્જાયા બાદ ભારત પાસે આ મદદ માંગી હતી અને 1 માર્ચે જહાજને કોચીમાં ડોક કરવાની મંજૂરી આપી અને ત્યારબાદ 4 માર્ચે આ જહાજ બંદર પર પહોંચ્યું હતું। જોકે જહાજમાં 183 ક્રૂ મેમ્બર્સ હાલમાં કોચીમાં ભારતીય નૌસેવાની સુવિધામાં રોકાયેલા છે। આ પહેલા અમેરિકાએ ભારતથી પરત ફરી રહેલા એક ઈરાનનું જે એક યુદ્ધ જહાજ હતું તેના પર હુમલો કરી દીધો હતો। શ્રીલંકા પાસે હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં હુમલામાં 87 ઈરાની નૌસૈનિકો છે તે માર્યા ગયા હતા। ટ્રમ્પે ખામેનીના પુત્રને પોતાના ઉત્તરાધિકારી માનવાનો જે છે એ ઇનકાર કરી દીધો છે। અમેરિકા ઇઝરાયેલી હુમલાઓમાં અત્યાર સુધીમાં ઈરાનમાં 1332 જેટલા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે।
ઈરાનની વાત કરીએ તો 1300 હુમલા તેના પર અત્યાર સુધીમાં કરી દેવામાં આવ્યા છે. 14 હોસ્પિટલને તેમાં નિશાન બનાવવામાં આવ્યા હતા. ઈરાનમાં પરિસ્થિતિ અત્યારે ખૂબ તંગ બની છે. પાણી પુરવઠા, વીજળી પણ અત્યારે ઘણી બધી જગ્યાએ ખોરવાઈ ગઈ છે અને ઇઝરાયેલે તો 300 જેટલા મિસાઇલ લોન્ચર્સ છે તેનો પણ તેમાં નાશ કર્યો હતો. ઈરાને એવું પણ કહ્યું છે કે કુવૈત, બહેરીન અને યુએઈમાં 20 યુએસ બેઝને નુકસાન થયું છે. એટલે અત્યારે માહિતી સામે આવી છે. જે રીતે ઈરાન તરફથી જે માહિતી સામે આવી ને અમેરિકા દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે ઈરાન પર આજે રાત્રે અત્યાર સુધીનો મોટામાં મોટો હુમલો છે એ કરવામાં આવશે. આ રીતના સમાચાર અત્યારે મળી રહ્યા છે. ઈરાનમાં એ પણ સમાચાર મળ્યા કે અત્યારની પરિસ્થિતિને ધ્યાને લઈને ત્યાંનું શેર બજાર છે તે બંધ કરી દેવામાં આવ્યું છે. અમીરાત, દુબઈ જતી બધી જ ફ્લાઇટ્સ છે તેને અત્યારે હાલ પૂરતી રદ કરી દેવામાં આવી છે. યુદ્ધ પછી ખામેનીના પુત્ર દેખાયા નથી, આ પણ અત્યારે એક ચર્ચાનો વિષય બન્યો છે અને ઈરાને અત્યારે એ પણ કહ્યું છે કે જો હવે તેના પર કોઈ પણ પ્રકારનો હુમલો કરવામાં આવશે તો ઈરાન તેને વળતો જવાબ આપશે. એટલે પરિસ્થિતિ ખૂબ તંગ બની છે. વૈશ્વિક તણાવની પરિસ્થિતિ વચ્ચે ક્યાંક ક્યાંક ભારતમાં પણ અસર દેખાઈ રહી છે. ગઈકાલની વાત કરીએ, ગુજરાત રાજ્યમાં જ પેટ્રોલ અને ડીઝલનો પુરવઠો ખૂટી જશે આ રીતની અફવા ફેલાણી હતી અને લોકો છે સિન્ટેક્સની ટાંકી અને બેરલ લઈને પહોંચી ગયા હતા પેટ્રોલ અને ડીઝલ ભરાવવા માટે. જો કે આવી અફવાઓ છે અત્યારની પરિસ્થિતિમાં ફેલાઈ રહી છે, તેના પર પણ નિયંત્રણ રાખવું જરૂરી બની ગયું છે. આવનારા સમયમાં ખબર પડશે કે આ વૈશ્વિક તણાવની પરિસ્થિતિ ક્યાં જઈને ઊભી રહે છે અને ભારત પર આની શું અસર વર્તાય છે. નમસ્કાર.